દાદા નીચે હાલ દેશે ને વિડીયો તપાસ કરતા એમને બાજુમાં રહેતા ભરતભાઈની સાથે પ્રેમ સંબંધ હતો એટલે આ બંને એંગલમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ ફિલ્મોની માણસના મન પર ખૂબ ભારે અસર થતી હોય છે. ફિલ્મોમાં જે થતું હોય છે તેવું જ વર્તન લોકો હવે વાસ્તવિક જીવનમાં પણ કરવા લાગ્યા છે. એક સર્વે પ્રમાણે ક્રાઇમની ફિલ્મો એ લોકો વધારે રસ ધરાવે છે કારણ કે એ ફિલ્મો જોયા બાદ માણસ એવી જ ઘટનાઓને અંજામ આપતા પણ શીખતા હોય છે. અને આજે એક એવી જ ઘટનાની વાત કરવી છે કે જે ફિલ્મ જોયા બાદ એ ઘટનાને અંજામ અપાયો. વાત છે પાટણના સાંતલપુરની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. પાટણની અંદર બનેલી ઘટના એ માણસના મગજ પર ફિલ્મી અસર કેવી રીતે થાય છે, તે કેવી રીતે ક્રાઇમ કરવા માટે પ્રેરિત થાય છે અને ક્રાઇમ કર્યા બાદ તેના પુરાવા કેવી રીતે મિટાવી શકાય છે તેનો પર્દાફાશ થયો છે. આવી ઘટનાઓ ખૂબ ગુજરાતની અંદર બની રહી છે જ્યાં પ્રેમી પંખીડાએ સાથે રહેવા માટે હત્યાની ઘટનાને અંજામ આપ્યો અને આમાં પુરાવાને કેવી રીતે છુપાવવા તે માટે આ પ્રેમી પંખીડાઓએ ફિલ્મ દ્રશ્યમ જોઈ હતી. આ પ્રેમી પંખીડાએ સાથે રહેવા માટે એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હતો. એટલું જ નહીં પરંતુ એક આધેડ પુરુષની હત્યા કરી અને તેને સ્ત્રીના કપડાં પહેરાવ્યા અને પછી તેની લાશ બાળી નાખી હતી. ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા અને આખી આ ઘટના મામલે પાટણ જિલ્લા પોલીસ વડાએ તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો અને ગણતરીના કલાકોની અંદર આરોપીઓની ધરપકડ કરી. આ પ્રેમી પંખીડા જે નિર્દોષનો જીવ લીધો છે તે કોઈ અજનાબી વ્યક્તિ તો એ આ બંને પ્રેમી પંખીડાઓને જાણતો પણ ન હતા. રાત્રે અંધારાનો લાભ લઈને પ્રેમીએ ઘડેલા પ્લાન પ્રમાણે રોડની સાઈડમાં અવાવરૂ જગ્યાએ આરોપીઓ એ વૃદ્ધને મારી સાથે ચાલો કહીને ગળું દબાવી બેભાન કર્યા. ત્યારબાદ હત્યા કરી અને હત્યા કર્યા બાદ પોતાની એ પ્રેમિકાના જ કપડાએ પહેરાવી અર્ધ બળેલી લાશને ઘરના પાછળના આવેલા વાડામાં દાટી અને ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા અને સાબિત એવું કરવા માંગતા હતા કે તેમના ઘરની કોઈ દીકરીને કોઈ વ્યક્તિ મારીને જતું રહ્યું છે. આખી આ ઘટનામાં આરોપીઓ પકડાયા બાદ આરોપીની મોડસ ઓપરેન્ડી અને સાથે જ કેવી રીતે ઘટનાને અંજામ આપ્યો અને આરોપીઓને કેવી રીતે ગણતરીના કલાકોમાં પકડ્યા એ સાંભળો પાટણ જિલ્લા પોલીસ વડા પાસેથી. મંગળવારે વહેલી સવારે સુરેશભાઈ ના ઘરની વાડામાં એક અર્ધ બળેલી લાશ મળી આવેલી અને એને મહિલાના કપડાં પહેરાવેલા હતા. જે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચેલી અને તપાસ કરતાં આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાઈ આવેલું. વધુ તપાસ કરતાં ગીતાબેન પણ ત્યાંથી મિસિંગ હતા અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતાં ગીતાબેનને પોતાના પડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા 3 મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા અને એમને પ્રેમ સંબંધ થયેલો. એ બાબતે તપાસ કરતાં એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા અને ત્યાંથી એલસીબીની ટીમ એમને એલસીબી ઓફિસ લઈ આવેલી અને એ બાબતે સઘન પૂછપરછ કરેલી. સાથે સાથે અજાણી જે લાશ છે એ બાબતે પણ પોલીસે તપાસ કરતા એ વહુવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા. એમની એ ડેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું. ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરેલા. આ બંને જે ગીતાબેન અને ભરતભાઈ મળી આવ્યા પછી એમની પૂછપરછ કરતાં આખી વિગત જે બહાર આવેલી એ પ્રમાણે જે ગીતાબેન છે એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા
અને બંને પડોશી પણ છે. ગીતાબેને એકચ્યુઅલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોયેલું. પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા, બંને જોયેલા અને 15 દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો. એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે, આપણે ભાગી જવું છે, પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે. તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવી અને એને મારા કપડાં પહેરાવવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે, એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે. આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઇક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાતલપુર, દાતરડા, વહુવા, એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે, એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે. આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે 7 વાગે એક વ્યક્તિ, એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા, એને જઈને એને પોતે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઇક ઉપર બેસાડેલા. એને ખેતરની વાડ પાસે લઈ જઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી. તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઇક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોરડું બાંધી અને જાખોતરા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એને લઈ આવેલા. ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલું. રાત્રે 1 વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે, તું આવી જા. એટલે ગીતા પોતાના ઘરેથી 1 વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની 1 લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાળે પહોંચેલી. ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા, ડેડ બોડીને ઝાંઝર પણ પહેરાવેલી. પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયા. અને ત્યાંથી બાઇક મારફતે ભાગી ગઈ અને બાઇક રાધનપુર બસ સ્ટેશનમાં મૂકી અને ત્યાંથી એ લોકો પાલનપુર રેલવે સ્ટેશન ગયેલા અને ત્યાંથી જોધપુર ભાગી જવાના પ્લાનિંગ સાથે એમણે ટિકિટ પણ લીધેલી. પણ પોલીસની ટીમો, LCBની ટીમો કામે લાગેલી. ગીતાબેન અને સુરેશભાઈએ જ્યારે પ્લાનિંગ કર્યું ત્યારે કોઈ એક સ્ત્રી અથવા તો પુરુષની ડેડ બોડી લાવવાનું પ્લાનિંગ હતું. એમાં કોને લાવવાનું છે એવું કોઈ પ્લાનિંગ નહોતું. સુરેશ જે વ્યક્તિ છે ભરતભાઈ, એણે 4 ગામમાં શોધ કરેલી અને પછી એને આ એક એવો ટાર્ગેટ મળેલો કે જે આસાનીથી એને લઈ જઈ શકાય એવો હતો, વૃદ્ધ હતો અને એની દાઢી ઉપરથી એવું લાગતું હતું કે રખડતું ભટકતું જીવન જીવે છે, એટલા માટે એને ટાર્ગેટ કરેલો. આમાં કોઈ આરોપીને આ કોની બોડી છે એવી ક્યારેય ખ્યાલ નહોતો. આરોપીનું નામ સાહેબ શું છે? બે આરોપીના આરોપીનું નામ છે ગીતાબેન સુરેશભાઈ, ગીતાબેન ડોટર ઓફ પાતાભાઈ અને વાઇફ ઓફ સુરેશભાઈ આહિર, અને જે પુરુષ છે એનું નામ છે ભરતભાઈ લુભાભાઈ આહિર. એમની સાથે કોઈ બીજા કોઈ વ્યક્તિ સંડોવાયેલા ખરી? ના, હાલ સુધીની તપાસમાં અન્ય કોઈ વ્યક્તિની એમાં સંડોવણી જણાઈ આવતી નથી. અને આ લોકોને ક્યાંથી LCB દ્વારા પકડવામાં આવ્યા હતા? પાલનપુર રેલવે સ્ટેશનથી બંનેને પકડીને લઈ આવ્યા છે. મૃતકનું નામ છે હરજીભાઈ સોલંકી. આરોપી એકબીજાને સાથે રહેવા માટે એક વ્યક્તિની હત્યા કરવા માંગતા હતા, પરંતુ જે વ્યક્તિની હત્યા કરવામાં આવી એને આ બંને પ્રેમી પંખીડામાંથી કોઈ એક વ્યક્તિ પણ ઓળખતું નહોતું. હત્યાને અકસ્માતમાં ગણાવવા માટે પ્લાન કર્યું અને અંતે તો કાયદોએ કોઈને છોડવાનો છે જ નહીં. એટલે આરોપીઓએ ઝડપાઈ ગયા અને સમગ્ર ગુનાની કબૂલાત કરી. અને જ્યારે પોલીસે પૂછ્યું કે આ આખી ઘટનાને અંજામ આપ્યો એ કેવી રીતે અને શું જોયું હતું કે જેના કારણે આ ગુનાને અંજામ આપ્યો, ત્યારે આરોપીઓ પણ બોલી ઉઠ્યા કે દ્રશ્યમ ફિલ્મ જોઈ હતી અને ફિલ્મ જોયા બાદ આ ઘટનાને અંજામ આપ્યો. તમારું શું માનવું છે ક્રાઇમની બનતી આવી ઘટનાઓને લઈને કે જે એક સામાન્ય માણસ પર આ પ્રકારની અસરો એ ફિલ્મી દુનિયાઓ જે છે એ બનાવતી હોય છે ને તેના કારણે આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે?
પાટણની સાંતલામપુરની અંદર બનેલી ઘટનાને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.